હેલો મિત્રો, તો કેમ છો બધાય? મજામાં ને? સ્વાગત છે તમારું ફરી એક મારા નવા વ્લોગમાં. પહેલાં તો મિત્રો બધાને સોરી, કેમ કે મારા આપણા ઘણા સમયથી મિત્રો વ્લોગ નહોતા આવતા. મિત્રો થોડુંક કામ ન હતું, કાંઈ વાંધો નહીં, પણ હવેથી ડેઈલી ચાલુ થઈ જાય. ડેઈલી તો નહીં, પણ એક દિવસે આવી જાય. આપણે પહેલાં જેમ હાલતું એમ હાલી જાય. તો મિત્રો આ વ્લોગ ચાલુ કર્યો આપણે રાજકોટથી. તો આજ મિત્રો જવાનું છે આપણે રામવન. ત્યાં જઈને પછી હાલો મળી આવે. તો મિત્રો રસ્તામાં આવ્યા ને તો આપણે મિત્રો ફૂલ આ ગરમી તા જોવો તો આપણે એને લસ્સી પીવાનો મન થયો તો હાલો લસ્સી પી નાખી હાલો. તો મિત્રો રસ્તામાં જતા હતા ને એક ડેમ આવ્યો છે રાજકોટમાં. મિત્રો કયો ડેમ છે જરાક કમેન્ટ કરી દેજો. જો મિત્રો કેમ છે લોકેશન અહીંયાથી કેમ આવે? અત્યારે તો મિત્રો અહીંયા આમાં પાણી છે નહીં એટલે નથી બહુ લોકેશન. બાકી મિત્રો ચોમાસામાં પાણી ને ઉપરથી આવતું હોય ને એક નંબર મિત્રો વ્યૂ આવે ખતરનાક, વાત જ જાવ દો ને. ફાઇનલી અહીંયા રામે પૂગી ગયા અને ટિકિટ બિકિટ લેવાઈ ગઈ છે મિત્રો. 10,000 રૂપિયા લે ટિકિટ. વાંચવા દો. આપણા એક ભાઈબંધ છે આ બોલે તો ભાવિનભાઈ, આપણા સ્કૂલના જૂના ફ્રેન્ડ. ચાલો હવે અંદર જઈએ, એ આપણે ભેગા આવ્યા છે અંદર જાય. જો મિત્રો અહીંયાથી તમે લોકેશન જુઓ, પેલા પ્રવાસ દ્વાર જુઓ અહીંયાથી ખાલી. હાલો આપણે ટિકિટ દઈને અંદર જઈએ. દર સોમવારે રામવન બંધ રહે. મિત્રો તમારે સોમવાર આવો ને તો રામવન બંધ રહે. કાંઈ નથી, કોને કીધું ભાઈ? કોને કીધું? તો મિત્રો હે ને હું જરાક માઇક છે ને મિત્રો જરાક ઘેરે ભૂલી ગયો હોઉં તો મિત્રો વોઇસમાં થોડોક ઓલું તકલીફ બતાવે, પણ વાંધો નહીં, એડજસ્ટ કરી લેજો. મિત્રો અહીંયા જો આ નકશો છે, આ લોકેશન અહીંયાથી મિત્રો તમે ક્યાં ભૂલા પડી ગયા ને રામવનમાં મિત્રો બહુ મોટો. હાલો આગળ તમે મારો વિડીયો જોતા જાઓ એટલે તમને ખબર પડી જાય. પહેલાં હું મિત્રો આ નકશો બતાવી દઉં તમને. જોવા ખાલી આ નકશો છે મિત્રો, અહીંયાથી જોઈને જવાનું આપણે જ્યાં જવું હોય ત્યાં. જો બધું લખ્યું છે એમાં મિત્રો. પહેલાં મારે આવે ને નકશાનો ફોટો પાડવો જોઈએ, પછી મિત્રો ત્યાં ભૂલા પડી જાય ને તો આપણે કાયમ આવે કયો પાછું ગોતું હોય ને તો. જો મિત્રો અહીંયાથી લોકેશન આ ખાલી આમાંથી બાયણેથી ઓલું તીર જેવું માર્યું છે તો અહીંયા નીકળ્યું હોય અંદર. હું કે ભાવિનભાઈ કેવું છે લોકેશન? હું તો આવ્યો નથી, તમે અહીંયા આવી ગયા હો, જરાક જણાવજો મારા મિત્રોને. લોકેશન એક નંબર. તો વાંધો નહીં, મજા આવે છે ને? હરપુર નીકળ્યા રાખે ઈ ધ્યાન રાખવું પડે જરાક. ઈશ્વર રહેવા દે હવે. અહીંયા ભગવાન શ્રી રામની મિત્રો અહીંયાથી મૂર્તિ છે. પેલા જોવો તમે, અહીંયા લખેલું છે ને આ પાછળ જોવા મોટી મૂર્તિ છે. હાલો હવે જઈએ કેવી છે જોઈએ અંદર. મિત્રો અહીંયા પેલું છે આ રામ ભગવાનથી આપણે સ્ટાર્ટ કર્યું છે. જો મિત્રો કેવડી બધી મૂર્તિ છે. મિત્રો તમને એમ ખબર નહીં પડે વિડીયામાં, પણ આ હાલે જો ચાલ મિત્રો તમને બતાવું જરા. હવે જો કેવડી હજી નથી આવતું એને મોટી. હવે મિત્રો તમને દેખાણી છે મિત્રો રસ્તામાં બધું આવ્યું છે આટલું. અહીંયા બધું બોલવું મારે ને તમે જોતા જાઓ, ખાલી એન્જોય મિત્રો. બોલે તો અહીંયાથી બતાવો કેમ હે ભાઈ લોકેશન. તમે તો જો કે આવી જ ગયા હે. લોકેશન ની વાત પૂછો, માં અહીંયા આવી એટલે આમ દિલ હયું રાજી થઈ જાય. હાલો તો કન્ટિન્યુ હેલા રાખે. કેટલું હેલા થાકી તો નહીં જઈને 1.5 કિલોમીટર એ આખો દિવસ આવીને તોય પૂરું નથી થાય. ઓ ભાઈ સાહેબ મિત્રો તમે અહીંયા રાજકોટમાં આવો ને એકવાર રામવને મિત્રો જરૂર આવજો. હજી મેં થોડુંક જોયો હોય પણ જે મજા આવી ને દિલથી વાત જવા દો મિત્રો. અહીંયા તો શું હે ભાવિનભાઈ બધું કાંઈ નથી, ખળબળ થઈ ગયું વધારે. અહીંયા બાથરૂમમાં હેલા અહીંયા બાથરૂમ ક્યાં જવું હોય તો એ તો હોય જ ને. આઈફોન હોય તો ભાવિનભાઈ? આઈફોન નથી ભાઈ, આઈફોન ક્યાં હોય અમારે. તો અહીંયા જો આ છે વન પ્રસ્થાન, રામ લક્ષ્મણ જાનકી. અહીંયા મિત્રો બોર્ડ મારેલા છે એટલે આપણે ખબર પડે, બાકી તો આપણે ખબર તો હોય ને. રામાયણ જોયું હોય પણ એટલું પછી યાદ ના રહ્યું ને. કા ભાવિનભાઈ? ના લોકેશન મસ્ત થાય ભાઈ. મસ્ત એટલે હા વાત પૂછો મેં એની વાત જવા દો. કાયદેસર એમ બોલે કે ના હે લોકેશન. વાંધો નહીં, મજા આવી હો ભાઈ ના અહીંયા આવે.
કન્ટિન્યુ હાલો તો હજી આગળ જોઈએ. જોવાનું મિત્રો ઘણું છે, તો આપણે સ્ટાર્ટ કર્યું છે, હજી થોડુંક જોયું છે, વાંધો ને હાલો કન્ટિન્યુ. પછી મિત્રો જો અહીંયા લખ્યું છે ને અમે બધું છે, લોકેશન તો 1 નંબર છે, વાત જવા દો. કેમ હે મિત્રો લોકેશન, વાત તો જવા દો મિત્રો, ફૂલ બોલ ને બધું એવું હે મસ્ત. પછી મિત્રો અહીંયા હે શ્રી હનુમાનજી જડી બુટ્ટી. મિત્રો આ તમને ખબર તો હનુમાને બાબા એવો નતો ડુંગર ઉપાડ્યો ને એ બધું હે, જોવા અહીંયા ખાલી. કેમ છે મિત્રો એને કવડે બહુ મોટી મિત્રો મૂર્તિ છે, અહીંયાથી તમને એટલો અંદાજો નહીં આવે ઉભા રહ્યો. આ કચરા પેટી, મને તો લાગે અહીંયા રિયલ ડેટ કો ક્યાંથી આવી ગયો, પણ મિત્રો કઈ નહીં, કચરા પેટી છે. ભાઈ અહીંયા કેમ બેહાડ દીધો આને, આમાં કચરો નાખવાનો છે ને, અહીંયા પકડાઈ ગયો તો એટલે પછી ભાઈ અરે ઈ અહીંયાથી આમ જાતો તો બિચારો, એમાં પકડાઈ ગયો તો બેહાડી દીધો, અહીંયા બેહી જાય ગયા. લખવાનું જો રહે કચરો મને આપો તોય હાલત ઈ હાલ લઈ દેવું આપણે રામવન વાળા. વાંધો નહીં, વાત કરી નાખજો જરા, કહી દઈએ બધું તો વાંધો નહીં. મિત્રો આ ટાવર જેવું છે, હવે આપણે અહીંયા મિત્રો એની ઉપર ચડીને વ્યૂ જોઈએ મિત્રો આખા. મિત્રો આ સિક્યુરિટી વાળા ઉપર ચડવા ન દેતા, પણ આપણે તાળું મારે. અરે મિત્રો ઉપર જવું હતું, જો મિત્રો અહીંયા તાળું માર્યું, સ્કેમ થઈ ગયું મિત્રો, માર્યું ને તાળું, નહીં મેળાવે ભાવિનભાઈ, સ્કેમ થઈ ગયું ને આપણે. કાંઈ વાંધો નહીં, અહીંયા મિત્રો ઘણું જોવા જેવું છે, ઉપરથી લોકેશન પણ આમ કંઈક જોત ને મજા આવી જાય. ભાવિનભાઈ બીજું ક્યાં હે એવું? બીજું આ તો ઘણા છે, પણ બધામાં તાળા જ મારેલા, તાળા જ મારેલા. કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ. મિત્રો પછી અહીંયા જો આ સીડી બીડીને અહીંયા કંઈક રાખ્યું હા, અહીંયા કંઈક કાર્યક્રમ થતો હે ને, તો આ દેખાય ને તમને અહીંયા કાર્યક્રમ થાય ને મિત્રો. પછી આ જો આ સીડી જેવું હે ને, આ બેન જોવાનું, પણ અત્યારે તો કંઈ હે ના અહીંયા બન હે ને, કે કાર્યક્રમ કંઈક હોતું જોત કે ભાઈ કે કરીએ આપણે કંઈક જોવે બધા. આપણે થોડું એવું આવડે આવું મીટઅપ રાખી દો ને. ના ભાઈ ના, કન્ટિન્યુ હાલ. મિત્રો હવે અહીંયા છે શ્રી રામ સબરી મિલન, જો અહીંયા બોર્ડ માર્યું છે, આ બાજુમાં બધું છે. ઓલું છે ને ભાવિનભાઈ, તમને ખબર હોય તો બોર ખવડાવતા હતા એ જ છે ને મિત્રો. હજી આગળ આવેલો બધું નવીન નવીન જોવા મળશે, તો હાલો હવે જઈએ આગળ બીજું જોઈએ. મિત્રો હવે અહીંયા હે ને બહુ રખડી રખડીને થાક્યા હોય ને, જોઈજો ને બધું, તો અહીંયા હે ને ઝૂંપડી જેવું છે બોલે તો આપણી ભાષામાં. મિત્રો અહીંયા બેહવાનો પૂરો ખાવાનો, પણ આપણે તો થાક્યા નથી. ભાઈ થાક્યા તમે તો ખાઈ તો વાંધો નહીં. પછી મિત્રો જો કોઈને થોડા બોળા કાંઈ પીવી હોય અહીંયા દુકાને આપણે, અત્યારે તો બંધ લાગે ભાઈ, અત્યારે બંધ બંધ નકર તો કંઈ ખાત કે ના, ભૂખ લાગી હોય, ભૂખ તો લાગી, રાખડી રાખીને ભૂખ તો લાગે ને. કાંઈ વાંધો ને, બહાર જઈને ખાવું બીજું હોય. મિત્રો અહીંયા તળાવ જેવું આવ્યું છે, જો તમે ખાલી તળાવ મિત્રો શું છે ભાવિનભાઈ? તળાવ બીજું છે મિત્રો, મને તો કંઈ ખબર નથી. આ ભાવિનભાઈ આપણે બોલશે તળાવ જ છે ને ભાઈ, એ મગર બગર નથી ને? કમળ હેલા જો અહીંયા પર્પલ બોલે તો મારો ફેવરિટ કલર. આવી રીતે ન કરે, પેલા તમારે મને કહેવાય. એવાર થઈ ગયો ભાઈ, સાફ કરાવવાની જરૂર, ચાલો વાત કરીએ બીજી. સાફ કરાવવાની જરૂર છે, સફાઈ બફાઈ કરાવો આમાં શું તમે વાત કરી દઉં રામવન વાળાને પાછી. હા એમ પાછી આ કરજી નાખી દીધી. તમારું તો હાલ જ છે ને અહીંયા રાજકોટ? હા અમારું જ છે, અમારું જ છે. આયલા રાખ્યા હાલ કન્ટિન્યુ. બોર્ડ હે ને હું તો વાંચીને થઈ ગયો કે મિત્રો અહીંયા એવું જોવા મળે. મિત્રો અહીંયા સાપ ને હે ને બધું જોવા મળે કે ચોમાસામાં. અત્યારે તો વાંધો ના આવે, અત્યારે તો ખબર નહીં. આપણે ભાવિનભાઈ કહેતા હતા, શું હે ભાવિનભાઈ હકીકતમાં? એટલે ચોમાસામાં એક વખત આવ્યો ને, હા તો 4-5 વખત જોયા સાપને. ઓહ, એટલે ખાસ ધ્યાન રાખવાનું ચોમાસામાં જે આવ્યો ને. હા
અત્યારે તો નથી હું અત્યારે અત્યારે તો તો આપણે ના આ એક રાઉન્ડ માર્યો પણ કે જોવા નથી જડ્યું અત્યારે ના હોય. અત્યારે તો નથી ત્યાં તું આવ્યો ત્યારે હતા એવું હા 4 થી 5 વખત જોયા તમે. ના હોય ભાઈ સાહેબ આમાં એવું હોય બહુ કહેવાય કે આ ઓલું હે ને બધું જંગલ જંગલ જેવું. જેવું જ છે જો ને આમાં. હા જો મિત્રો અહીંયા બધું એટલે આમાં ક્યાંક હોય કયો કાંઈ વાંધો નહીં આપણે શું વાંધો હે આપણે અહીંયા ચોમાસામાં આવવું હે કાંઈ વાંધો નહીં મિત્રો તમે આવો તો થોડુંક ધ્યાન રાખજો બોલે તો જો આમાં હોય એલા હમ. ના હોય આમાં હોય જ. અત્યારે તો કાંઈ વાંધો નહીં હવે આગળ લગન જો ને આમ જંગલ જ છે. મિત્રો જો તમે અહીંયા આવો ને તો ચોમાસામાં ના આવતા એ જરાક ખાસ ધ્યાન રાખજો કેમ કે પછી સાપ ને હોય ક્યાંક અરે કાંઈક ના કા થવાનો થઈ જાય એના કરતા પછી મિત્રો અહીંયા હે ને સૂર્ય નમસ્કાર ને એ બધું જો તમે ખાલી મિત્રો એ બધું તો ઠીક પણ હજી અમને આખું જોવાનું છે ને નીકળવાનો ટાઈમ થઈ ગયો છે અને કાંઈ વાંધો નહીં પછી બીજું પાછા ક્યાંક આવશે બીજું શું હોય આ શું છે ભાવિનભાઈ કાંઈ નહીં આ ઓલા બધા રામ રામ બધું જય ઈચ્છા આ રાજ્ય અભિષેક થયો ને રામ ભગવાન એ તો માઈ ગયું ભાવિનભાઈ આપણે આ જોવાનું રહી ગયું ને શું કરશું જોવાનું રહી ગયો પાછો તું આવ ને મિત્રો હજી અડધું હે ને અમે જોયું ને પોતા મિત્રો બહાર જવાનો ટાઈમ થઈ ગયો નીકળવાના સિક્યોરિટી કે હાલો નીકળો ભાઈ બસ ઘણું આજ માટે પણ મિત્રો એને થોડુંક લેટ થઈ ગયું અમે થોડાક લેટ આવ્યા અમને એમ કે મિત્રો ઈ સાંજે try જાવ ને જેટલું બતાવે તડકાના હે ને બપોરે જઈએ એના કરતાં અત્યારે મજા આવે પાન આવી નથી ખબર ભાઈ સાહેબ મિત્રો આ બાજુ અહીંયા એવા જો અહીંયા ત્યાં બાજ છે એક નંબર ભાવિનભાઈ કેમ લાગે અરે બાજની વાત પૂછો ને તમે. રિયલ હોય એવું જ લાગે ને હા આમ ઉડે હે કાયદેસર ઓલું બોલે તો ઉડે તો જ આ બાકી હાજી ડેમમાં ગયા હે હાલે જો હાલે ચાલતો ભાવિનભાઈ કેમ છે જો મિત્રો ખાલી કેવું મોટું છે મિત્રો અહીંયા હે ને હજી એક મિત્રો એક તળાવ છે આ જો તમે અહીંયા ઉના કરતા ભાવિનભાઈ આ કઈક મસ્ત હે નથી હા સારું છે. સારું છે કેમ હે મિત્રો અહીંયા આ લોકેશન હે ખતરનાક જોવા જેવો કમળ તો જો ભાવિનભાઈ લઈ જવા ઘેરે આપણે વાવી દો આપણે પણ ત્યાં ક્યાં કાદો છે ખાદામાં થાય આમાં ઉતરે કો યાર શું લેતો હજી? હું આમાં જાઉં એટલે જવાય જવો અહીંયાથી બાર ઠેકડો મારે. મિત્રો આ સિક્યોરિટી વાળા મિત્રો એમ કે હવે જાઓ જાઓ તમે खत्म बाय बाय टाटा गुड बाय गया